અમીરગઢ ખાતે ફાગણ માસ નિમિત્તે હારે કા સહારા તરીકે પ્રખ્યાત ખાટુ શ્યામજીની ભવ્ય નિશાન યાત્રા ઉત્સાહભેર યોજાઈ હતી. અમીરગઢ મેઇન બજાર સ્થિત અગ્રવાલ ધર્મશાળાથી યાત્રાનો પ્રારંભ થયો હતો. ધાર્મિક માન્યતા અનુસાર ખાટુ શ્યામજી મહાભારત કાળના પરાક્રમી યોદ્ધા બર્બરીક હતા, જે ભીમ અને ઘટોત્કચના પુત્ર હતા. બર્બરીકે મહાભારત યુદ્ધ પહેલા કૃષ્ણને પોતાનું શીશ દાનમાં અર્પણ કર્યું હતું. તેમના આ મહાન બલિદાનને માન આપી તેમને કલયુગમાં શ્યામ નામે પૂજાવાનો વરદાન મળ્યો હતો. નિશાન યાત્રા આ બલિદાન અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. મુખ્ય લક્કી મેળો ખાટુ શ્યામજી મંદિર ખાતે દર વર્ષે યોજાય છે, જે 2026માં તારીખ 21થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. આ પરંપરાના અનુસંધાને અમીરગઢમાં પણ નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને મોટી સંખ્યામાં ભાવિકોએ યાત્રામાં જોડાઈ બાબા શ્યામના દર્શનનો લાભ લીધો હતો. યાત્રાનું સમાપન ધર્મશાળાએ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રસાદ વિતરણ તથા રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાએ શહેરમાં ધાર્મિક ઉલ્લાસ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.